વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. રાજ્યમાં વરસાદે વિકાસની પોલ ખુલ્લી પાડી દીધી છે. ઠેર ઠેર ખાડારાજના દ્રશ્યો સામે આવ્યા છે. એ તસવીરો સામે આવી છે. ખૂબ વિચલિત કરતી એ તસવીરો છે. વલસાડમાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી. ડાયમંડ સિટી ગણાતા સુરતની અંદર અત્યારે તમે જે સ્થિતિ જુઓ એના તમને લાગશે કે આ ખાડા સિટી છે. અંડરપાસ થયા છે, પાણીમાં ગરકાવ અને વરસાદે તંત્રના વિકાસનું ધોવાણ કરી નાખ્યું છે. ક્યાં છે વિકાસની એ મોટી મોટી વાતો, એવા આકરા સવાલો ત્યાંના સ્થાનિક લોકો કરી રહ્યા છે. પ્રથમ વરસાદમાં જ હાલ બેહાલ થઈ ગયા છે. તંત્ર કોઈ પગલાં લેશે તેની પર અત્યારે પ્રશ્નાર્થ ત્યાંના લોકો કરી રહ્યા છે. તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની વરવી વાસ્તવિકતા શું છે એ અત્યારે તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. એક બે વિસ્તાર નથી, આ 10-10 થી 12 એવા વિસ્તારો છે રાજ્યના જ્યાં અત્યારે પ્રી મોન્સૂનની કામગીરી એ ધોવાઈ ગઈ છે. ક્યાંક ખાડા પડી ગયા છે, ક્યાંક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, ક્યાંક ડાયવર્ઝન ધોવાઈ ગયા છે, ક્યાંક સ્થાનિક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, ક્યાંક ઘૂંટણસમા પાણીમાંથી સ્થાનિક લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે. અને આ છે ગુજરાતનો વિકાસ. હીરાનગરી અત્યારે પાણીમાં જાણે ગરકાવ થઈ ગઈ હોય, જેને આપણે ડાયમંડ સિટી કહીએ છીએ, તે ખાડા સિટી લાગી રહ્યું હોય તેવું લાગે છે. કારણ કે છેલ્લા 2 દિવસથી ત્યાં વરસાદ વરસી રહ્યો છે અને 2 દિવસમાં ઘણા ખરા વિસ્તારોમાં ભૂવા પડી ગયા છે, રોડ ધસી પડ્યા છે.